ઉત્તરકાશીમાં આબ ફાટ્યું, 8 લોકોના મોત, અનેક લોકો લાપતા, ભારે વરસાદથી ધસી પડ્યો પર્વતનો અડધો ભાગ, 2.5 કલાકના અંતરે વાદળ ફાટવાની 3 ઘટના બની. પાણી અને કાટમાળના સૈલાબમાં અનેક દુકાન પણ નષ્ટ. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય હાથ ધરાયું ધરાલીમાં. સેના સાથે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ જોડાઈ રેસ્ક્યુ ઓપરેશનમાં. અત્યાર સુધીમાં અનેક લોકોને કરાયા રેસ્ક્યુ. સ્થાનિક પ્રશાસને લોકોને નદી કાંઠા વિસ્તારથી દૂર રહેવાની કરી અપીલ. ઉત્તરકાશીમાં ચારે બાજુ તબાહી, બચાવ કાર્ય માટે નેતા પણ દોડ્યા. ઉત્તરાખંડ કોંગ્રેસના અધ્યક્ષ પોલીસકર્મીઓ સાથે મળીને હટાવવા લાગ્યા રસ્તા ઉપરનો કાટમાળ. આફતગ્રસ્ત વિસ્તારમાં કરી બચાવ કામગીરી. ઉત્તરકાશીના ધરાલીમાં વાદળ ફાટવાથી તબાહી, અનેક હોટેલ ધ્વસ્ત, અવરજવર અટકાવાઈ. ધરાલીનો વિસ્તાર નહોતો થઈ ગયો તેવા દ્રશ્યો આવ્યા સામે. ઉત્તરકાશીના હર્ષિલ હેલીપેડ પાસે તબાહીના દ્રશ્યો આવ્યા સામે. વાદળ ફાટવાથી અનેક આર્મી જવાન તણાયાની માહિતી. ગંગોત્રી નેશનલ હાઈવે ઉપર અવરજવર કરાઈ બંધ. ગંગોત્રીમાં કેટલા યાત્રી ફસાયા તેની સંખ્યા નથી નિશ્ચિત. ધરાલી સહિત હર્ષિલ અને સુખીટોપમાં પણ ફાટ્યું વાદળ. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. હર્ષિલમાં આર્મી બેઝ કેમ્પ નજીક તણાઈ આવ્યો કાટમાળ. સેનાના 8 થી 10 જવાન ગુમ થયા હોવાની પ્રાથમિક વિગતો. ઉત્તરકાશીના ભટવાડી ગામમાં કુદરતનો માર. 150 મીટરનો રસ્તો ધોવાયો. આઈટીબીપી અને અન્ય બચાવ ટુકડીઓ રાહત કામગીરીમાં જોડાઈ. કેટલાક અધિકારીઓ પણ ભટવાડી ગામમાં ફસાયા. ધરાલીમાં મૃત્યુને હાથતાળી આપીને કેટલાક લોકોએ બચાવ્યો જીવ. પાણીના પ્રવાહની વચ્ચે મહામુસીબતે એક શખ્સે બચાવ્યો પોતાનો જીવ. કેમેરામાં કેદ થયા જીવન મરણ વચ્ચેની જંગના દ્રશ્યો. ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં પરિસ્થિતિ અત્યંત વિકટ. બંને વિસ્તારમાં હજુ પણ પડી શકે છે ભારે વરસાદ. ધરાલી અને હર્ષિલ વિસ્તારમાં બચાવ કાર્યમાં વરસાદને કારણે પડી રહી છે મુશ્કેલી. ધરાલીમાં તબાહીના નિશાન છોડી ગયું પૂર. અનેક માળ ધરાવતી હોટલ થઈ ધરાશાયી. કેટલીક હોટલનો માત્ર ઉપરનો જ ભાગ પડી રહ્યો છે નજરે. તબાહીના દ્રશ્યો આવ્યા સામે. ધરાલીના આફતગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુમાં લાગી આઈટીબીપીની ટીમ. 50થી વધુ લોકોને પહોંચાડ્યા રાહત છાવણીમાં. આઈટીબીપીના ડોક્ટર્સે કરી લોકોના આરોગ્યની તપાસ. વાદળ ફાટ્યા બાદ સુખીટોપમાં તબાહીનો મંજર. પહાડ પરથી ધસી પડ્યું કાટમાળ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ધોધમાર વરસાદને કારણે ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાના નિર્દેશ. આસમાની આફતરૂપી વરસાદ બાદ ચંબામાં અનેક સ્થળે ભૂસ્ખલન. જાહેર માર્ગ પર ફેલાયું કાટમાળ. હાથ ધરાઈ કાટમાળ હટાવવાની કામગીરી. અનેક ગામનો એકબીજા સાથેનો સંપર્ક કપાયો. નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ. અનરાધાર વરસાદ અને પૂરના કારણે હિમાચલ પ્રદેશના મંડીના હાલ બેહાલ. સ્થાનિક નદી નાળા ઉફાન પર. જૂની નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. લોકોને નદી નાળાથી દૂર રહેવાની સ્થાનિક પ્રશાસનની અપીલ. વરસાદ બાદ શિમલામાં ભૂસ્ખલન. ખલીની બાયપાસ હાઈવે નજીક પહાડનો અમુક ભાગ ધસી પડ્યો. વાહનો પર કાટમાળ પડતા નુકસાન. કેટલાક ટુ વ્હીલર પણ આવ્યા ભૂસ્ખલનની ચપેટમાં. ભારે વરસાદ ઉત્તરાખંડના ઋષિકેશમાં. અનેક ઘાટ પાણીમાં ગરકાવ. ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ. પર્વતીય વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસતા નદીના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો. કાંઠા વિસ્તારને કરાયા એલર્ટ. ભારે વરસાદ બાદ પૂર ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારમાં. 14 જિલ્લામાં જળબંબાકાર. ચપેટમાં આવ્યા રાજ્યના 690થી વધુ ગામ. 1,16,000થી વધુ લોકો પ્રભાવિત. અનેક લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. વરસાદ અને પૂર બાદ પ્રયાગરાજના હાલ બેહાલ. ગંગા અને યમુના નદીમાં પૂર. 108 શહેરી મોહલ્લા અને ગામ પ્રભાવિત. પૂરગ્રસ્ત વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસે સંભાળ્યો મોરચો. રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર હાલમાં કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના નહીં. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન. રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 8 થી 10 ઓગસ્ટની વચ્ચે યોજાનારા વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી. રક્ષાબંધનના તહેવારમાં અમિત શાહ અમદાવાદમાં.
અમિત શાહ સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા. 30 મે 2019થી કેન્દ્રના ગૃહમંત્રી તરીકે તેઓ 2298 દિવસથી સંભાળી રહ્યા છે હોદ્દો. અડવાણી અને કોંગ્રેસના ગોવિંદ વલ્લભ પંતના કાર્યકાળથી પણ આગળ નીકળ્યા શાહ. શાહની કામગીરીની એનડીએની બેઠકમાં પીએમએ કરી પ્રશંસા. ખાતરની કાળાબજારીને લઈ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સરકાર એક્શનમાં. સીએમના આદેશ બાદ રાજ્યભરમાં યુરિયા વિક્રેતાને ત્યાં કૃષિ વિભાગના દરોડા. ગેરરીતિ બદલ 17 વિક્રેતાને ફટકારાઈ નોટિસ. રાજ્યવ્યાપી તપાસ માટે ખાસ 64 ટીમની કરાઈ રચના. ખાતરમાં ગોટાળાને લઈ રાજ્યમાં વધુ 4 ખાતરના ડીલર ખરીદ વેચાણની કાર્યવાહીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ. ગોંડલ, હળવદ, સાયલા અને વડાલીના ડીલર સામે કરાઈ કાર્યવાહી. યુરિયાનું કાળાબજાર અને ડાયવર્ઝન રોકવા માટે 64 ટીમ કાર્યરત. કેન્દ્ર તરફથી રાજ્યમાં 80,000 ટન યુરિયા ખાતરની વધારાની ફાળવણી કરાઈ. છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં 34,317 મેટ્રિક ટન વધારાના યુરિયાની આવક થઈ હોવાની કૃષિ વિભાગે આપી માહિતી. ખાતરના વિતરણમાં વિસંગતતા અંગે શરૂ કરાઈ તપાસ. રાજ્યના પ્રત્યેક ખેડૂતના માથે ₹56,000નું દેવું. ખેડૂતોની આવક બમણી થશે તેવા વાયદા અને વચનો ખોટા ઠર્યા. આવક વધારવા 25 યોજના અમલી હોવા છતાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા. ખાતર અને જંતુનાશક દવાથી માંડી ખેત મજૂરીના વધ્યા ભાવ. મોટા પાયે નકલી દવા ઝડપાયા બાદ હવે સરકાર બનાવશે એસઓપી. રાજ્યમાં છેલ્લા 4 વર્ષ દરમિયાન ઝડપાઈ 6 કરોડની કિંમતની નકલી દવા. રાજ્ય બહારથી આવતી નકલી દવાને ઝડપવા 3 નવી ટેસ્ટિંગ લેબ શરૂ કરાશે. ફી નિર્ધારણ સમિતિ નક્કી કરે પછી ખાનગી સ્કૂલો ફી વધારે માંગી શકે નહીં. સ્વનિર્ભર શાળાઓની મનમાની સુપ્રીમ કોર્ટે રોકી. વચગાળાના હુકમથી વાલીઓને મળી રાહત. હાઈકોર્ટના ચુકાદા બાદ બેફામ બની હતી ખાનગી શાળાઓ. અમદાવાદના ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલને શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. આરટીઈના 46 વિદ્યાર્થીઓને અલગ ક્લાસમાં બેસાડવામાં આવતા ખુલાસો માંગવામાં આવ્યો. અગાઉ અનેક સ્કૂલમાં બાળકો સાથે ભેદભાવ થતો હોવાની ફરિયાદ છતાં શિક્ષણ વિભાગે નથી કરી નક્કર કાર્યવાહી. પ્રશ્નપત્રો માટે ગુજરાત બોર્ડે જાહેર કર્યો નવો પરિપત્ર. ધોરણ 9 થી 12માં ગુજરાતી અને ઉર્દૂના 4 પુસ્તકોમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા. 3 થી 4 માર્ક્સના પ્રશ્નો તેમાંથી પૂછી શકાશે. કમ્પ્યુટર વિષયનો પણ નવો કોર્સ. રાજ્યમાં લાખો ગરીબો મનરેગામાં મજૂરી કરવા મજબૂર. પછાત અને આદિવાસી વિસ્તારમાં હજારો ગરીબો મનરેગામાં કામ કરીને ચલાવે છે ગુજરાન. રોજગારીની ઘણી તકો હોવાના સરકારના દાવાની ખુલ્લી પોલ. રાજકોટ ભાજપમાં ભડકાના સંકેત. મંત્રીની હાજરીની સાંસદ રામ મોકરિયાએ ભાજપ પ્રમુખ માધવ દવેને ખરી ખોટી સંભળાવતા 2 જૂથ સામસામે આવ્યાની ચર્ચા. શહેર ભાજપ અને આરએમસીના કાર્યક્રમમાં મોકરિયાને નહીં બોલવાની રણનીતિ તૈયાર કર્યાના અહેવાલ. મોકરિયાની નો એન્ટ્રીનો કોઈ સૂચના ન અપાઈ હોવાની ભાજપ શહેર પ્રમુખની સ્પષ્ટતા. સાંસદ રામભાઈ મોકરિયાની રાજકોટ કોર્પોરેશનના કાર્યક્રમોમાં બાદબાકી મામલે મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન. રામભાઈને કાર્યક્રમમાં ન બોલાવીએ એવું વિચાર્યું પણ નથી. રામભાઈ આખા બોલા અને સાચા બોલા નેતા છે. તેમની બાદબાકી ન થઈ શકે. સંસદ સત્ર ચાલુ હોવાથી રૂપાલા સાહેબ અને રામભાઈ હાજર રહ્યા નથી. રાજકોટ કોર્પોરેશન અને ભાજપ સંગઠનના કાર્યક્રમમાં રામ મોકરિયાના ગેરહાજર મામલે ડેપ્યુટી મેયરનો ગોળગોળ જવાબ. ભાજપ અમારો પરિવાર છે અને પરિવારમાં ક્યાંય પણ ખટરાગ નથી. રામભાઈ અમારા વડીલ છે. ભાજપમાં બધા પરિવારની જેમ કરે છે કામ. ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ આપ્યું રાજીનામું. એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય. શ્વેતલ સુતરિયાએ એચઆરડીસીના ડાયરેક્ટર પાસેથી યુજીસીની ગ્રાન્ટમાંથી 75 લાખ માગ્યા હોવાનો આરોપ. કોમન એક્ટ પછી યુનિવર્સિટીમાં વધ્યો ભ્રષ્ટાચાર. અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા પર લાગ્યા લાંચના ગંભીર આરોપ બાદ આપવું પડ્યું રાજીનામું. કોમન એક્ટનો હેતુ નિરર્થક સાબિત થયો. ભ્રષ્ટાચાર અને વિવાદો વધ્યા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગથી ભરતી પ્રક્રિયા ફરી ચર્ચામાં. હવે વિવિધ વિભાગની જરૂરિયાત મુજબ જ વ્યક્તિગત સ્તરે થશે આઉટસોર્સિંગથી ભરતી. અગાઉ પસંદ કરાયેલી કંપની વિવાદિત જણાતા ભરતી પ્રક્રિયા થઈ હતી રદ. વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન નિપજ્યું મોત.
મૃતક દિલીપ પઢિયારના ભાઈ રાજુભાઈએ અશ્રુભીની આંખે પ્રશાસન વિરુદ્ધ વેદના ઠાલવી તબીબોએ યોગ્ય સારવાર કરી હોત તો મારો ભાઈ જીવતો હોત. સહાય નહીં, મને મારો ભાઈ જોઈએ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો. ગંભીરા બ્રિજ પર ટ્રકને સલામતીથી ઉતારાયો. આધુનિક ટેકનોલોજીથી લટકેલા ટ્રકને નીચે ઉતારાયો. બલૂન ટેકનોલોજીની મદદથી દુર્ઘટનાના 28 દિવસ બાદ લટકેલા ટ્રકને આખરે ઉતારાયો. જૂનાગઢના મુચકુંદ મહાદેવના મંદિર પર વહીવટદાર શાસન. એસડીએમએ મંદિરનો પ્રાથમિક સર્વે કરી લીધો કબજો. વહીવટ નિયમો માટે લગાવવામાં આવશે બોર્ડ. પૂજા, દાન અને ભેટની વ્યવસ્થા રહેશે યથાવત. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની માયારામ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે નિમણૂકને લઈને લાગ્યા આરોપ. ગેરકાયદે ટ્રસ્ટી બનાવાયા હોવાનો આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુ સહિત અન્ય ટ્રસ્ટીઓનો પણ આરોપ. તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ. વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે અને ફી વધી હોવાનો પણ તુલસીદાસ બાપુનો આરોપ. થોડા દિવસ પહેલા ઝડપાયેલા આતંકવાદી પૈકી જીસાનના દિલ્હીમાં આવેલા ઘરમાંથી મળી આવી પિસ્તોલ. 3 જીવતા કારતૂસ પણ કરાયા જપ્ત. આતંકવાદના ઓનલાઈન ઝેરી પ્રચાર બદલ ગુજરાત એટીએસે 4 આતંકીઓની કરી હતી ધરપકડ. અમદાવાદના બોપલમાં મોડી રાતે થયું ફાયરિંગ. શેરબજારમાં ધંધાર્થી કલ્પેશ ટુંડિયાએ લમણે ગોળી મારી કર્યો આપઘાત. પૈસાની લેતી દેતીમાં ટૂંકાવ્યું જીવન. કલ્પેશે આપઘાત કર્યો તે પહેલા 2 વ્યક્તિઓ સાથે થઈ હતી મુલાકાત. મૃતકના ખિસ્સામાંથી મળી આવી સુસાઇડ નોટ. એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા 2 આરોપીઓ. કડી રેલવે ફાટક પાસે રિક્ષામાંથી એમડી ડ્રગ્સ લઈ જતા 2 લોકોને પોલીસે પકડી પાડ્યા. 2.43 લાખના મુદ્દામાલ સાથે અકરમ અને ફૈઝાન નામના આરોપીની ધરપકડ. અમદાવાદમાં લુખ્ખાઓનો ત્રાસ યથાવત. સિવિલ હોસ્પિટલની બાજુના રહેણાંક વિસ્તારમાં સોસાયટીના સભ્યને માર મરાયો. પ્લાન પાસ વગર બિલ્ડિંગમાં ગેરકાયદે ચાલતા પીજી સામે સભ્યએ ઉઠાવ્યો હતો વાંધો. કારના શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર પર 9 કરોડ 71 લાખની ઠગાઈનો આરોપ. અમદાવાદના સોલામાં આવેલા કારના શોરૂમમાંથી અલગ અલગ મોડેલની 53 જૂની કાર અને ગ્રાહકો પાસેથી ખરીદેલી 15 કાર બારોબાર વેચી નાખવાનો આરોપ. અનાજના વેપારીને ચૂનો ચોપડી ભેજા બાદ ગઠિયો ફરાર. ખોટી ઓળખ આપીને ગોધરા માર્કેટિંગ યાર્ડના વેપારીને વિશ્વાસમાં લઈને ભેજા બાજે ઘઉં, ચોખા, તુવેર દાળ સહિત અનાજની કરી ખરીદી. બોગસ ચેક આપીને ગઠિયો ફરાર. વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ. ખોટા સર્ટિફિકેટના આધારે અલગ અલગ બેંકમાં ચાલુ ખાતું ખોલવાના કૌભાંડનો પર્દાફાશ. સુરત પોલીસે આરોપી સતીશ વાલિયાની કરી ધરપકડ. સ્વાઇપ મશીન મેળવી 31 કરોડ 62 લાખના નાણાકીય વ્યવહાર કરાયા હોવાનો આરોપ. 10 સ્વાઇપ મશીન અને ક્રેડિટ કાર્ડ કરાયા જપ્ત. માર્કશીટમાં છેડછાડ કરી ખાનગી કંપનીમાં કરાર આધારિત નોકરી મેળવવાના કૌભાંડનો આરોપ પાટણમાં. HNGU સંલગ્ન કોલેજમાં અભ્યાસ બાદ વિદ્યાર્થીઓની અસલી માર્કશીટ અન્ય લોકોએ ઉપયોગ કર્યાનો દાવો. યોગ્ય તપાસ માટે પરીક્ષા નિયામકે પાટણ B ડિવિઝનમાં આપી લેખિતમાં અરજી. નકલી સોનાનું વેચાણ કરતા 2 શખ્સ ઝડપાયા. સુરતના કતારગામના સોનીને સોનાની ચેઇનના બદલે તાંબાની ચેઇન પધરાવી આરોપીઓ થયા હતા ફરાર. બંને આરોપીઓ રાજકોટના ધોરાજીના. સુરતના પાંડેસરામાંથી ઝડપાઈ ગડ્ડી ગેંગ. પાંડેસરા પોલીસે 2 પરપ્રાંતીય આરોપીની કરી ધરપકડ. એટીએમનો પાસવર્ડ જાણી અલગ અલગ ₹38,000 વિડ્રો કરી લીધા હતા. પંચમહાલના હાલોલમાં સગીરા સાથે સગીરે આચર્યું દુષ્કર્મ. સગીરાને 5 માસનો ગર્ભ રહી જતા સમગ્ર હકીકત આવી સામે. ભોગ બનનાર સગીરાના પિતાએ ઠપકો આપતા બંને પક્ષ વચ્ચે થઈ મારામારી. સગીરાના પિતા સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. રાજકોટના કોઠારિયા રોડ પર યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ. ધર્મની બેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાવેશ વ્યાસની 3 શખ્સોએ છરીના ઘા મારી રહેસી નાખ્યો. મોબાઈલમાં યુવતીના ફોટા ડિલીટ કરવાને લઈ અમદાવાદના ઓઢવમાં ખૂની ખેલ. યુવક ભત્રીજી સાથે છેલ્લા કેટલાક વર્ષથી સંપર્કમાં હોવાથી કાકાએ છરીના ઘા મારી હત્યા કર્યાનો આરોપ. 3 આરોપીની માતા પિતાએ જ પૈસાની લાલચમાં 4 બાળક એજન્ટોને વેચાણ કર્યાનો અમદાવાદના ધોળકાના બાળ તસ્કરીના કેસમાં ખુલાસો. 6 શંકાસ્પદ એજન્ટને રાઉન્ડ અપ કરાયા બાદ પૂછપરછ. બાળ તસ્કરી ગેંગનું કનેક્શન હૈદરાબાદ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર સુધી કનેક્શન હોવાની પોલીસને આશંકા.
વડોદરાના કરજણ પાસેના એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાયેલા દારૂ અને રૂપિયા 15 લાખના તોડકાંડમાં એસીબીની કલમનો ઉમેરો. સાજણ આહિરની અપ્રમાણસર મિલકતોની કરાશે તપાસ. એસઆઈટીનો રિપોર્ટ મોકલાશે ગાંધીનગર. અપાર્ટમેન્ટના બ્લોક નંબર 19ના ધાબાનો સ્લેબ તૂટ્યો અમદાવાદના નવા વાડજમાં. ઘરમાં કોઈ ન હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ફ્લેટ વર્ષો જૂનો હોવાની માહિતી. પ્રશાસને ફ્લેટ બહાર લગાવી નોટિસ. પિયત સમયે વીજ પુરવઠો અનિયમિત આવતો હોવાના આરોપ સાથે અમરેલીના સાવરકુંડલામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. વીજ પડી, ભમર, ચીખલી સહિતના 6 ગામના ખેડૂતોનું પીજીવીસીએલની કચેરીએ હલ્લાબોલ. એક પણ કર્મચારી હાજર ન હોવાનો આરોપ. અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં 26 કારના ટાયરને પંચર કરનાર 4 આરોપીની કરાઈ ધરપકડ. ચારેય આરોપી મૂળ રાજસ્થાનના વતની. આરોપી પાસેથી ટાયર પંચરમાં વાપરાયેલો છરો, મોબાઈલ ફોન અને રિક્ષા સહિત 1,69,000નો મુદ્દામાલ કરાયો કબજે. નવસારીના બિલીમોરા તીસરી ગલી ગેંગના 6 આરોપીઓનો પોલીસે કાઢ્યો વરઘોડો. આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓ પર વિવિધ ગુનાઓનો આરોપ. રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ પ્લોટ માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ. એક પ્લોટ પર 1થી વધુ દાવેદારો હશે તો કરાશે હરાજી. લોકમેળાના નામ માટે મળી 3,000થી વધુ એન્ટ્રી. તરણેતરના લોકમેળાને લઈ તૈયારીઓ શરૂ. 26 થી 29 ઓગસ્ટ વચ્ચે યોજાનારા મેળાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. રસ્તા, પાર્કિંગ, બસ સુવિધા અને મેદાનની સફાઈ સહિતના મુદ્દે અધિકારીઓ સાથે કરાઈ ચર્ચા. રાજકોટ માર્કેટયાર્ડમાં 13થી 18 ઓગસ્ટ સુધી જન્માષ્ટમીનું મિની વેકેશન. સબ યાર્ડમાં પણ 4 દિવસની રજા જાહેર. ખેડૂતોને યાર્ડમાં માલ વેચવા ન લાવવા કરાયો અનુરોધ. ભુજ રાજકોટ સ્પેશિયલ ટ્રેન કરાઈ રદ. મુસાફરોની સંખ્યામાં ઘટાડાને રદ કરવાનો લેવાયો નિર્ણય. 8 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી ભુજ રાજકોટ ત્રિસાપ્તાહિક ટ્રેન કરાઈ રદ. ઓબીએમ બોર્ડ ધરાવતા માછીમારો માટે કેરોસીન પેટ્રોલની સહાયમાં રાજ્ય સરકારે 3 ગણો કર્યો વધારો. હવે દર મહિને 150 લીટરને બદલે 450 લીટર સુધી સહાય મળશે. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં માછીમાર આગેવાનો સાથે યોજાઈ બેઠક. વિવિધ યોજનાઓ અંગે પણ બેઠકમાં થઈ ચર્ચા. શનિવારે રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટે બપોરે 1:25 સુધી શુભ મુહૂર્ત હોવાનો જ્યોતિષીનો મત. શુક્રવારે વ્રતની પૂનમ અને શનિવારે ભદ્રના ઓછાયા વિના બળેવ રક્ષાબંધનની કરાશે ઉજવણી. રાખડી અને મીઠાઈની ખરીદી માટે બજારોમાં હલચલ વધી. 9 ઓગસ્ટ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓ માટે બસમાં ફ્રી મુસાફરીની અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની જાહેરાત. તો રાજકોટમાં પણ દર વર્ષે રક્ષાબંધને મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરીની છે પ્રણાલી. દેશમાં નિકાસ ક્ષેત્રે ગુજરાત ફરી એકવાર અગ્રેસર. જામનગરને બાદ કરતા નિકાસમાં અમદાવાદ બીજા સ્થાને. રાજ્યમાંથી 11,13,000 કરોડની નિકાસ. જેમ્સ જ્વેલરીની નિકાસ ઘટી પણ ફાર્મા ક્ષેત્રે વધી. અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો. જુલાઈ મહિનામાં ઝાડા ઉલટીના 789 કેસ, કમળાના 495, ટાઇફોઇડના 615, કોલેરાના 27 કેસ, તો મેલેરિયાના 135, ડેન્ગ્યુના 144 અને ચિકનગુનિયાના નોંધાયા 4 કેસ. અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ જોવા મળતા 504 એકમોને નોટિસ. નિયમભંગ બદલ 2,80,000નો વસૂલાયો દંડ. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 352 એકમ સહિત ધંધાકીય અને રેસિડેન્શિયલ 1,065 એકમમાં કરાયું ચેકિંગ. અમદાવાદમાં ચોમાસાની ઋતુ દરમિયાન આરોગ્ય વિભાગે રહેણાંક એકમોમાં તપાસ હાથ ધરી. ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીને લઈને ફટકારી નોટિસ. 1,065 મકાનોમાં તપાસ કરી 504 એકમોને ફટકારી નોટિસ. બોડકદેવ વિસ્તારમાં આવેલા સિમંદર ટાવરને 5,000નો દંડ. અમદાવાદના બહેરામપુરામાં સીઈટીપી પ્લાન્ટને ફરી શરૂ કરવા જાહેરાત. સાબરમતી નદી ફરી પ્રદૂષિત થશે. જીપીસીબીએ ટ્રાયલ રન માટે આપી મંજૂરી. મહાનગરપાલિકાના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા. હેન્ડસ્ક્રીન પ્રિન્ટિંગ એકમો ટ્રીટ કર્યા વિના પાણી છોડતા હોવાથી પ્રદૂષણ વધવાની શક્યતા.
જૂનાગઢના દામોદર કુંડમાં પ્રવેશબંધીમાં અપાઈ છૂટછાટ. શ્રદ્ધાળુઓને હાથ પગ ધોવા તથા ધાર્મિક વિધિઓ માટે જઈ શકશે. પ્રબળ વિરોધ બાદ લેવાયો નિર્ણય. પાણીની આવકથી એલર્ટ જેવી સ્થિતિ થાય તો કરાશે સુરક્ષા. દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહેર બનશે સુરત. ગ્રીન વ્હીકલ પોલિસી માટે કોર્પોરેશને તૈયાર કર્યો ડ્રાફ્ટ. સ્થાયી સમિતિની બેઠકમાં આજે ગ્રીન વ્હીકલ પોલિસી ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો. લોકો પાયલટની સતર્કતાથી 5 સાવજોને ટ્રેન અડફેટે આવતા બચાવી લેવાયા. જૂનાગઢમાં ટ્રેક પર સિંહ પરિવાર દેખાતા જ લોકો પાયલટે લગાવી હતી ઇમરજન્સી બ્રેક. ફોરેસ્ટ ટ્રેકરે આવીને સિંહોને ટ્રેક પરથી દૂર કરતા મોટી દુર્ઘટના ટળી. શિકારની શોધમાં જૂનાગઢમાં ફરી દેખાયો સિંહ. બિલખા રોડ પાસે અચાનક સિંહ આવી ચડતા વાહન ચાલકો અટવાયા. વન વિભાગ દોડતું થયું. સિંહને સુરક્ષિત સ્થળે ખસેડાયો. ભાવનગર જિલ્લામાં સિંહની પજવણી કરનાર યુવક ગૌતમ શિયાળને વન વિભાગે ઝડપ્યો. સિંહ પાસે જઈ વિડીયો બનાવતા થઈ કાર્યવાહી. સિંહની એકદમ નજીક જતા સિંહ હુમલો કરવા દોડ્યો. જીવને જોખમમાં મૂકનાર યુવક વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ નોંધાઈ ફરિયાદ. તહેવારોમાં રેલવે સ્ટેશન પર ભીડ કાબૂમાં લેવા 12 સ્ટેશન ડિટેક્ટર નિમાયા. ટ્રેનોની ક્ષમતા અનુસાર ટિકિટોનું વેચાણ મર્યાદિત કરવા સાથે જ ભીડ નિયંત્રણ માટે લઈ શકાશે જરૂરી પગલાં. બહારની સાઈડે બનાવાશે હોલ્ડિંગ એરિયા. અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે આવતી જતી 10 ફ્લાઇટના ખોરવાયા શેડ્યુલ. અબુધાબીની 2 ફ્લાઇટ રદ કરવાની પડી ફરજ. કલાકો સુધી ફ્લાઇટ મોડી પડવાના કારણે મુસાફરો મુકાયા મુશ્કેલીમાં. જૂનાગઢનું કેશોદ એરપોર્ટ વર્ષ 2027 સુધીમાં મોટા વિમાનોનું સંચાલન કરવા બનશે સક્ષમ. રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મળી માહિતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 364 કરોડના ખર્ચે રનવે લંબાવવા સહિતની હાથ ધરી છે કામગીરી. ગુજરાતના 8 એરપોર્ટને 10 વર્ષમાં કુલ 818 કરોડની ખોટ. રાજકોટ એરપોર્ટને સૌથી વધુ 418 કરોડની ખોટ થઈ, જ્યારે ભાવનગરને 122 કરોડનું નુકસાન. પોરબંદર, ભુજ, કંડલા અને ડીસા એરપોર્ટ પર ખોટના ખાડામાં. પોસ્ટલ વિભાગના સર્વરના વાંકે મની ઓર્ડર અને સ્પીડ પોસ્ટ સહિતની સેવા ઠપ. રાજ્યની 65,000 પોસ્ટ ઓફિસમાં સેવા ખોટકાઈ. રક્ષાબંધન પર્વ સમયે જ ટેકનિકલ ખામી સર્જાતા હજારો લોકો થયા પરેશાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટની કામગીરીનું કર્યું નિરીક્ષણ. મુખ્ય સચિવ પંકજ જોશી, ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર ચેરમેન આઈપી ગૌતમ, ખાસ ફરજ પરના અધિકારી આઈ.કે. પટેલે મુખ્યમંત્રીને પ્રોજેક્ટની કામગીરીની આપી માહિતી. વરસાદ ખેંચાતા રાજ્યના 5 ઝોનમાંથી સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ. દીવ, દમણ, સોમનાથ, અમરેલી અને વડોદરામાં વરસાદની ખાધ. અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 55.70% વરસાદ. દાહોદ જિલ્લામાં 3,919 એનએફએસએ કાર્ડ ધારકોને નોટિસ. કાર્ડ ધારકો વાર્ષિક 6 લાખ રૂપિયા કરતાં વધુનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોવાનો ખુલાસો થતાં ફટકારી નોટિસ. એનએફએસએ યોજનાનો લાભ ચાલુ રાખવા માંગતા હોય તો સદર નોટિસનો ખુલાસો આપવા આપી નોટિસ. નવા ચૂંટાયેલા ડિરેક્ટર મહેસાણા અર્બન બેંકને ડિપોઝિટ વધારવાનો કરશે પ્રયાસ. બેંકમાં 10 કરોડ ડિપોઝિટ કરવાની નવા ચૂંટાયેલા ડિરેક્ટર ડીએમ પટેલે કરી જાહેરાત. 12 ઓગસ્ટે બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાશે વરણી. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કોંગ્રેસના નિરીક્ષકોએ છોટાઉદેપુરમાં તાલુકા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે યોજી બેઠક. સંગઠનને મજબૂત કરવાના મુદ્દે બેઠકમાં કરાઈ ચર્ચા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો જેલવાસ લંબાયો. નિયમિત જામીન અરજી માટે ચેતર વસાવાએ કરેલી અરજી પર વધુ એક મુદ્દત પડી. હવે 13 ઓગસ્ટના હાઈકોર્ટમાં થશે સુનાવણી. પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દંડ ફટકારવાની સત્તા. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. દંડ માંગવાની સત્તામાં ઘટાડો કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને કરાયો રદ. શિક્ષિત પત્નીએ ઇરાદાપૂર્વક બેરોજગાર રહી પતિ પર ન રહેવું જોઈએ નિર્ભર. છૂટાછેડા ભરણપોષણ કેસમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. પત્નીએ પતિની સંપત્તિમાં હિસ્સાની કરેલી માંગને પણ નકારી. બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમને ફરી એક વખત છોડવામાં આવ્યા પેરોલ પર.
40 દિવસ માટે મળી પેરોલ, 4 વર્ષમાં 10 વાર છૂટ્યો હત્યારો અને બળાત્કારી બાબા આશ્રમમાં પોતાના ભક્તોને આપશે પ્રવચન, 15 ઓગસ્ટે ઉજવશે પોતાનો જન્મદિવસ. મધ્યપ્રદેશના જબલપુરમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ, 100 હેક્ટર સુધી ભંડાર ફેલાયેલો હોવાની શક્યતા, સોના ઉપરાંત કોપર સહિતની ધાતુ મળવાની આશા, જમીનના સેમ્પલની ચકાસણીમાં થયો ખુલાસો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો, 24 કલાકમાં ભારત પર લાદશે વધુ ટેરિફ. ભારતથી છે નાખુશ, રશિયા પાસેથી તેલ ખરીદવું એ યુદ્ધ મશીનને બળતણ આપવા સમાન. ભારતીય સેનાએ વર્ષ 1971માં અમેરિકાના કરતૂતો જાહેર કરી આપ્યો આકરો જવાબ. રશિયા પાસેથી ક્રૂડ ખરીદી લઈ અમેરિકા અને યુરોપિયન સંઘ પર ભારતનો પલટવાર. વર્ષ 1954થી 1971 સુધીમાં પાકિસ્તાનને $2 અબજ હથિયાર આપ્યાની પણ અપાવી યાદ. 2028માં અમેરિકામાં યોજાનારી ઓલિમ્પિક માટે ડોનાલ્ડ ટ્રમ્પની કવાયત, સ્પેશિયલ ટાસ્ક ફોર્સની કરી રચના. લોસ એન્જલસમાં યોજાશે 2028ની ઓલિમ્પિક સ્પર્ધા. બાંગ્લાદેશમાં ફેબ્રુઆરી 2026માં થશે સામાન્ય ચૂંટણી. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે કર્યું એલાન. ચૂંટણીની જાહેરાત બાદ બાંગ્લાદેશના નાગરિકો ખુશ, લોકો જશ્ન મનાવતા જોવા મળ્યા. ગાઝાપટ્ટીમાં રાહત સામગ્રીને લઈ પહોંચતા ટ્રક ચાલકોની મુશ્કેલીમાં વધારો. ટ્રક પહોંચતા જ ખાદ્ય ચીજ વસ્તુઓ લેવા માટે જામે છે હોડ. લોકો ટ્રકને ઘેરી વળે તેવી સ્થિતિ થાય છે ઊભી. અમેરિકાના સેન બર્નાર્ડિનોના જંગલમાં દાવાનળ. ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ ઉપર મેળવ્યો કાબુ. આગમાં હજારો એકર જંગલ બળીને રાખ, રહેણાંક વિસ્તારને પહોંચ્યું નુકસાન. જંગલમાં ફાટી નીકળી ભીષણ આગ. સેન્ટ્રલ કેલિફોર્નિયાના જંગલમાં ભભૂકી ઉઠેલી આગને નિયંત્રણ કરવા માટે આશરે 1000થી વધુ ફાયર ફાઇટર્સે સંભાળ્યો મોરચો. એરક્રાફ્ટની મદદથી પણ કરાયો પાણીનો છંટકાવ. જાપાનના યોકોહામાં આતશબાજી સમયે ફાટી નીકળી આગ. 2 બોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. આશરે 20,000થી વધુ ફટાકડા ફોડવાના કાર્યક્રમનું કરાયું હતું આયોજન. ફ્લોરિસ વાવાઝોડાએ સ્કોટલેન્ડમાં મચાવી તબાહી. સુસવાટા ભેર પવન સાથે વરસાદ. રેલવે સેવા પર માઠી અસર. ફેરી બોટ સેવા કરાઈ બંધ. વીજ પુરવઠા પર પણ અસર. હાજર બજારમાં ફરી એક વખત સોનાનો ભાવ પહોંચ્યો ₹1,00,000 ને પાર. IBJA અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,04,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,02,300ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 93,800ની આસપાસ. સોનાની સાથે ચાંદીમાં પણ તેજી તરફી ચાલ. IBJA અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,12,450ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,12,300ની આસપાસ. અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં 15 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડોલર 87.81ના સ્તરે બંધ થયો. રૂપિયો 87.95ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 87.75ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. રૂપિયો. ઇસરોએ લદ્દાખમાં શરૂ કર્યો માર્સ બેઝ. ભાવિ મૂન અને માર્સ મિશનની તૈયારીઓ શરૂ. 2 વૈજ્ઞાનિકો આ કેન્દ્રમાં 10 દિવસ રહીને કરશે વૈજ્ઞાનિક પ્રયોગ.